જય લિબ્રેલ બધાને। આજે અત્યારે આપણે બધા ભોજન લેવા માટે બેઠા છીએ। અહીંયા આજે સંસ્થામાં રહેતા એક એક અંધ ભાઈ બહેનો નીચે ભોજનાલયમાં અહીંયા તમને અત્યારે નજરે ચડે છે। જ્યારે જ્યારે આપણે દાતાઓ તરફથી ભોજન સમારંભ થાય છે ત્યારે ત્યારે તમામ સંસ્થાના જે રહેવાસીઓ છે, જે લાભાર્થીઓ છે, એને બધાને નીચે સંસ્થાના રસોડા સાથે જમાડીએ છીએ આપણે, તે તમે બધા જાણો છો। આજે કોઈ દાતા તરફથી ભોજન નથી, આજે કોઈ બર્થડે નથી કે આજે અન્ય કોઈ પ્રસંગ પણ નથી, પણ આજનો જે પ્રસંગ છે એ આપણા બધા માટે આનંદિત કરે એવો પ્રસંગ છે। ખાસ તો જે બધા કર્મવીરો છે એના માટે આજે આનંદનો દિવસ છે, કારણ કે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી અને આપણે આપણા રોજગારી સ્થળ સુધી પહોંચતા હોય છીએ। જ્યારે જ્યારે આપણી પાસે બસના ડ્રાઈવરની કમી હોય છે ત્યારે એ સમય આપણા માટે બહુ કઠિન હોય છે। અને છેલ્લા 2 વર્ષથી આપણી એક રૂટ કન્ટિન્યુ ચાલુ છે, એમાં કોઈ પણ પ્રકારનો લગભગ 1 દિવસનો પણ ગેપ પડ્યો નથી। તો આજે આપણી સંસ્થાના સ્તંભ સમાન, કારણ કે જેટલા સંસ્થાના કર્મચારીઓ છે એ બધાના આપણા સંસ્થાના સ્તંભ છે, અને એ લોકોના સાથ સહકારથી જ આપણે આ સંસ્થા ચલાવી શકીએ છીએ। અને જે કંઈ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી છીએ તમને બધાને, એ આપણા સંસ્થાના સ્ટાફના સાથ સહકારથી, એમની લાગણી, એમનો પ્રેમ અને એમની સંસ્થા માટેની જે અલગ ઉમદા ભાવના છે એના મારફતથી જ આપણે આ બધા કામ કરી શકીએ છીએ। તો મારી બાજુમાં તમે જોઈ શકો છો કિરણભાઈ બારિયા। આજે તારીખ 5/6/2024 છે। આજે કિરણભાઈને સંસ્થાની અંદર 2 વર્ષ પૂરા થાય છે। આ 2 વર્ષના સમયગાળાની અંદર એમને એમની અખૂટ સેવાઓ સંસ્થાને આપી છે। તમે બધા જેમ જાણો છો અત્યારે કે આપણું નવનિર્મિત બિલ્ડિંગ ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશી પણ બની રહ્યું છે। સંસ્થાના સ્ટાફે ખૂબ એમાં મહેનત કરી છે। એમાંના એક કિરણભાઈ બારિયા પણ છે કે ખડા પગે ત્યાં રહી તમામ પ્રકારનું જે મેનેજમેન્ટ આવે એમાં એમણે મને ખૂબ સાથ સહકાર આપ્યો છે। પાણી છાંટવાથી લઈ વસ્તુની દેખરેખ, માણસો ઉપર દેખરેખ, ક્યાં કેટલું કામ થાય છે, કેવું કામ થાય છે એનો અહેવાલ, કોઈ જગ્યાએ ચૂક હોય તો તરત ધ્યાન દોરશે, અને સતત એ જગ્યા ઉપર રહી અને એક સારા સંતરી તરીકે એમને અદ્ભુત સેવા ત્યાં એ સ્થળ ઉપર આપી છે અને હાલ પણ આપે છે। સુવા પણ પોતે ત્યાં જ જાય છે। જેથી કરી સંસ્થાની અંદર તમામ વસ્તુ ઉપર દેખરેખ રહીએ એવી એમની લાગણી, એમની ભાવના છે, અને હર હંમેશ સંસ્થાના હિત માટે એ પ્રયત્નશીલ હોય છે। ચાહે બસનું મેન્ટેનન્સ હોય કે સંસ્થામાં બીજી કોઈ પણ પ્રકારની વાત હોય, એમાં એમની કોઈ દિવસ ક્યારેય કોઈ પણ કામમાં ના હોતી નથી। હર હંમેશ અગ્રસર એવા આપણા કિરણભાઈ બારિયાને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ। ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા એને તંદુરસ્તી આપે, લાંબુ આયુષ્ય આપે, અને એના અંદર જે સેવાની ભાવના છે એ વધુને વધુ પ્રજ્વલિત થાય અને જાજાને જાજા લોકો એની સેવાનો લાભ લે એવી આપણે પ્રભુ પાસે કામના કરીએ। આજનું જે ભોજન છે એ કિરણભાઈ તરફથી છે। એમને એવી ઉમદા ભાવના વ્યક્ત કરી કે હું 2 વર્ષ પૂરા કરું છું તો મારે બધા અંધ ભાઈ બહેનોને જમાડવા છે, એટલે એમની ભાવનાને સલામ કરીએ છીએ। આજે એમની નાની આવકમાંથી, કારણ કે આપણે એવા મોટા પગારો કાંઈ કોઈને આપી શકીએ નહીં, પણ એમની નાની આવકમાંથી આજે એ સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવે છે, એ આપણા માટે ગર્વની વાત છે, અને ઈશ્વર એને એનું પુણ્ય આપશે એવી આપણે સૌને ખાતરી છે અને વિશ્વાસ છે। તો આજનું જે ભોજન છે, ભોજનની અંદર ગુલાબજાંબુ છે, ખમણ છે, રીંગણા બટેટાનું શાક છે, રોટલી છે અને કઢી ખીચડી ને છાશ છે। તો સરસ મજાનું આજનું મરચાં છે, મરચાં તળ્યા છે ભાઈ, એટલે સરસ મજાનું આજનું મેનુ આપણે કિરણભાઈ બારિયા તરફથી બધા માણશું, એના માટે પ્રાર્થના કરજો। અને નવા વિડીયોની
નવા વિડીયોની બધા પ્રતીક્ષા કરજો. અને આપણે જે હમણાં તમે જેમ જાણો છો કે તારીખ 16/6ના રોજ આપણે ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. તેના 0+4 માળ આપણી પાસે તૈયાર છે. 5, 6 અને 7મા માળનું જે બાંધકામ છે એ આપણે હજી કરવાનું છે. સંસ્થાની મુલાકાત કરવા આવો એવી ખાસ અમે વિડીયોના માધ્યમથી આપને અપીલ કરીએ છીએ. વિડીયોને લાઇક અને શેર કરજો અને અમને નેત્રહીનોને પૂરેપૂરો સપોર્ટ આપશો એ વાત સાથે આજના વિડીયોને વિરામ આપીએ. આભાર.